રાજ્યમાં ભ્રષ્ટાચારનો રાફડો ફાટ્યો હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે। નવા બનેલા રસ્તાઓ અને બ્રિજ જોખમી બની રહ્યા છે। અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની મિલીભગતનો માર પ્રજા ઉપર હોય તેવું લાગી રહ્યું છે। ત્યારે આ જ મુદ્દે લોકોનું મંતવ્ય જાણવા માટે મંતવ્ય ન્યૂઝની ટીમ ગુજરાતના વિવિધ વિસ્તારોમાં પહોંચી હતી। સૌપ્રથમ અમદાવાદના લોકો પાસેથી જાણીએ કે રાજ્યમાં ફાટી નીકળેલા ભ્રષ્ટાચારના રાફડા અંગે તેમના શું મંતવ્ય છે। સરકારી કોન્ટ્રાક્ટરો અને સરકારી અધિકારીઓના જે કૌભાંડ છે તે લોકોના ટેક્સના પૈસા થાય છે। લોકો પરસેવાની જે કાળી કમાણી છે, મહેનત કરીને જે કમાણી કરે છે તેની સામે જે આ ટેક્સના જે કૌભાંડો છે તે થઈ રહ્યા છે અને સારી સુવિધા માટે લોકો ટેક્સ ભરે છે, પરંતુ શું લોકોને ટેક્સના જે પૈસાની સામે સારું વળતર મળે છે, સારી સુવિધા મળે છે કેમ? અમદાવાદના જે લોકો આપણી સાથે છે એમની પાસે જાણીશું કે આટલો ટેક્સ ભર્યા બાદ શું તેમને સુવિધા મળે છે, એ જણાવશો। જે રોડ રસ્તા તમારા વિસ્તારમાં કેવા છે અને અમદાવાદમાં કેવા છે? અમારા ત્યાં અત્યારે હાલની અંદર એવા ભૂવા પડેલા છે અને રોડ રસ્તા બહુ જ બિસ્માર છે અને તૂટી ગયેલા છે। અમે ટેક્સ ભરીએ છીએ છતાં પણ અમને કોઈ સગવડ મળતી નથી, નથી પાણી આવતું બરોબર, નથી ઘણીવાર લાઇટો જતી રહે છે, 2 કલાકે લાઇટો આવે છે અને ગટરો તો વારે વારે ઉભરાય છે અને રોડો એવા તૂટી ગયા છે કે આ લોકો રિપેરિંગ કરે છે પણ તરત જ અઠવાડિયાની અંદર પાછા તૂટી જાય છે। એટલે અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની મિલીભગતના હિસાબે મને લાગે છે આવું થતું હશે એના હિસાબે, અને જનતા જે ટેક્સના પૈસા ભરે છે પણ એને કોઈ સુવિધા મળતી નથી। તો લાઇટ બાબતે કેવું છે કે આજે સ્ટ્રીટ લાઇટો આટલી બધી કરોડો રૂપિયાના ખર્ચે નાખી છે, લાઇટ પ્રોપર હોય છે આપણે ટેક્સ ભર્યા બાદ? લાઇટ કરતા અત્યારે શું છે, ચોમાસામાં જે ગાબડા પડે છે, ખાડા પડે છે એ સમયસર થતા નથી અને થાય તો બરાબર થતા નથી। આજે વાડીલા લેપીને જ આગળ મારો પાર્લર છે રશ્મિ કોર્નર, ત્યાં લગભગ 3 થી 4 વખત એ લોકો કરી ગયા પણ ઉપરથી કરીને જતા રહે છે। આજે ખાડો ખોદ્યા પછી એક ગાડી ભરીને માટી પાછી લઈ જાય પણ દબાઈને સરખું લેવલ કરતા નથી, જેથી એનો એ જ પ્રોબ્લેમ થાય છે અને આવા જવામાં વ્હીકલવાળાને ખૂબ જ તકલીફ પડે છે। અમુક લોકો તો પડી જાય છે, વાગે છે, ઈજા થાય છે પણ પ્રોબ્લેમ સોલ્વ થતો નથી। અત્યાર સુધીમાં 3 થી 4 વખત કામ કર્યું પણ કોઈ બરાબર કર્યું નથી। બરાબર, આ ટેક્સ બધું જ ભરીએ છીએ, બીજું સફાઈ કામ થતું નથી બિલકુલ, કે આજે વાળવા આવે એ લોકોને કહીએ તો કોઈ ટાઈમસર આવતા નથી, આવે તો કે અમારી હદમાં નથી, અમારે આટલું જ વાળવાનું છે, એટલે ટૂંકમાં સફાઈ કામ પણ થતું નથી। તમે આજે જ્યારે આવીને એમ કહો છો કે લાવો 5000 રૂપિયા દંડ આલો, તમે એ પ્રમાણે વાળવાનું તો રાખો કમસે કમ 2-3 વખત। સફાઈ કામ થતી નથી, કેવળ રૂપિયા લેવા જ આવે છે એ લોકો, તો એમની ફરજ નથી કે આપણે સફાઈ કામ કરાવીએ। જ્યારે કહીએ ત્યારે કે ના અમારી હદમાં ના આવે, તો કોની હદમાં આવે? એટલે અલગ અલગ થોડું હોય, વાળવાનું તમે મૂકો ને તો બીજા માણસને, બરાબર। એટલે ટૂંકમાં કોઈ સફાઈ કામ થતું નથી કે ખાડાનું કામ થતું નથી, થાય તો બરાબર નથી થતું। આજે 3 થી 4 વખત એ ખાડો પૂર્યો છતાં એનો એ પ્રોબ્લેમ ચાલુ છે ને અત્યારે હાલ દરેક વ્હીકલવાળાને તકલીફ પડે છે અને આ કમ્પ્લેન અત્યાર સુધી કરી પણ પ્રોબ્લેમ સોલ્વ નથી થયો। ટેક્સ ભરે જ છે, ટેક્સ ભર્યા બાદ પણ આપણને આ સમસ્યાનો સામનો કૌભાંડો ક્યાંક થતા હોય એવું લાગે છે તમને? 100% મિલીભગત છે મોટા મોટા કોન્ટ્રાક્ટરોની, અને રોડ રસ્તા અને ટ્રાફિક સમસ્યા, ઘણી બધા સમસ્યાઓ છે બરાબર, એનું કોઈ નિરાકરણ આવતું નથી। તમે કોર્પોરેશનમાં આપો કે ગમે ત્યાં તમે એની અરજી આપો કે એનું કોઈ સમસ્યા નથી, અમે તો કે કોલ કરીએ છીએ અને વાત કરીને મૂકી દે છે બરાબર છે। અને ટ્રાફિકની બહુ મોટી સમસ્યા, વારંવાર અકસ્માત થાય છે, સર્કલનું કોઈ તાત્કાલિક રિપેરિંગ નથી થતું કે કોઈ આનું ઝડપી કામ નથી થતું, એટલે બરાબર છે પણ રોડ રસ્તા બી સારા હોવા જોઈએ ને, રોડ ક્રોસ કરવો બી સમસ્યા છે ને, ટ્રાફિક પોલીસ વાળા ના હોય તો શું કરવો? બરાબર છે, હમણાં તરત તમારે દંડ કઈ થાય તો તરત દંડ ભરો, તમે એટલું છે સમન્સ આવે આ તે એ બી સમસ્યાઓ છે ને, ટ્રાફિકની બહુ સમસ્યા છે, રોડ રસ્તાની સમસ્યા છે। રોડ રસ્તામાં બી કૌભાંડ છે, મિલીભગત છે કોન્ટ્રાક્ટરોની। એટલે કૌભાંડો તો થાય છે પરંતુ આપણે રજૂઆતો કરતા હશું, કોઈ સાંભળવાળું છે ખરું? ના, સાંભળવાળું કોઈ છે નહીં। મારું મંતવ્ય એવું કે જે બી અત્યારે સત્તાધારી છે બરાબર, કોર્પોરેટર હોય કે ધારાસભ્ય હોય કે સંસદ સભ્ય હોય બરાબર, જેની પણ સત્તા છે અત્યારે, એ લોકો કોઈ પણ વિસ્તારની આવી જે સમસ્યાઓ છે એની કોઈ નિરાકરણ લાવતા નથી અને કોઈ પણ જગ્યાએ એ લોકો ધ્યાન દેતા નથી બરાબર। વારંવાર એ લોકોને ખ્યાલ હોય છે કે ભાઈ અમારા મત વિસ્તારની અંદર આવી ઘટનાઓ બને છે, રોડ રસ્તાઓની જે ગટરના પ્રોબ્લેમ હોય છે, પાણીના પ્રોબ્લેમ હોય છે બરાબર। ઘણા બધા ડિવાઇડરો, અહીંયા જે બ્રિજ છે અમારે, અનેક વાર એક્સિડન્ટો થયેલા છે, જોકે 1-2 જણા તો એક્સપર્ટ થઈ ગયેલા છે બરાબર।
ત્યાં વારંવાર ડિવાઈડર તોડી નાખવામાં આવે છે અને વારંવાર આ લોકો એની ઉપર ધ્યાન દેતા નથી. વારંવાર રજૂઆત કરેલી છે આ લોકોએ, કોઈ પણ છતાં ધ્યાન દેતા નથી. એટલે કે જે અધિકારીઓ છે તેમને પણ બધી ખબર હોય છે, કોન્ટ્રાક્ટરોને પણ બધી ખબર હોય છે, તેમ છતાં પણ જે છે કામગીરી છે તેની ઉપર ઢાંક પીછોડો કરી દેવામાં આવે છે અને ક્યાંક જે લોકોના પ્રજાના ખાસ કરીને પૈસા જે છે એડવાન્સ ટેક્સ જ્યાં સુધી લઈ જાય છે તેના પણ જે પૈસા છે તેનો જે કે વ્યય અને સાથે કૌભાંડ છે તે થતું હોવાના જે આક્ષેપ છે તે લોકો કરી રહ્યા છે. કેમેરામેન જય જાની સાથે મેહુલ દુધરેજિયા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. દર્શક મિત્રો, અમદાવાદ વાસીઓનું કહેવું છે કે વિકાસના કામોમાં ભરપૂર ભ્રષ્ટાચાર છે અને જેના લીધે આજે જનતા છે ત્રાહિમામ પુકારી ઉઠા છે. તો વહેલીમાં વહેલી તકે તાત્કાલિક ધોરણે આ રોડ રસ્તાઓની કામગીરી પૂર્ણ થાય તેવી લોકોની માંગ છે. આજ મુદ્દે આગળ ગાંધીનગરના લોકો પાસેથી જાણીએ કે રાજ્યમાં ફાટી નીકળેલા ભ્રષ્ટાચારના રાફડા અંગે તેમના શું મંતવ્ય છે. ગુજરાત સરકાર વિકાસના અનેક કામો કરે છે, પરંતુ કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓની મિલી ભગતથી કરેલા વિકાસના કામો ધોવાઈ જાય છે. ખાસ કરીને જો જોવા જઈએ તો ગુજરાતના રોડ રસ્તા હોય કે બ્રિજ હોય કે કઈ પણ વસ્તુ હોય, વિકાસના કામોની આ અવદશા કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓની મિલીભગતથી થતી હોય છે. જોકે ગાંધીનગરની જનતા આ વિશે શું માને છે તે તેમના મોઢેથી સાંભળીશું મંતવ્યના માધ્યમ થકી. જનતાના અવાજના કાર્યક્રમ અંતર્ગત આજે કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓની જે મિલીભગતથી જે કૌભાંડો થઈ રહ્યા છે તેને પ્રજા કેવી રીતે જોવે છે તે જાણીશું. સૌપ્રથમ આપણે કેસરીસિંહ બિહોલા કે જે સિનિયર સિટીઝન ગાંધીનગર સેક્ટર 5 ના પ્રમુખશ્રી છે અને અન્ય વડીલો પણ ઉપસ્થિત છે. કેસરીસિંહ બાપુ, બતાવશો કે કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓની જે મિલીભગતથી સરકારના કરોડો રૂપિયા વેડફાઈ જાય છે, શું કહેશો? કેસરીસિંહ બિહોલા, પ્રમુખ ગાંધીનગર શહેર વસાહત મહાસંઘ. હવે અત્યારે જે ચોમાસું ચાલુ થઈ ગયું છે અને ચોમાસામાં પ્રી મોન્સૂન કામગીરી કરવામાં આવી રહી છે અને આમે ખરેખર તો જે અત્યારે જે કામગીરી ખોદકામના હાથે કરવાનું હોય એ જૂન આ મહિના પછી બંધ કરવી જોઈએ. હવે જે કામો થયા છે ને થાય છે, હવે એ બધી જે અહીંયા આપણે બધી મિલીભગતથી થાય છે. અહીંયા જુઓ તો રોડ રસ્તા બધું તૂટી ગયા છે અને ખાડા ભૂવા લોકોના અકસ્માત થતા હોય છે અને હેરાન પ્રજા પબ્લિકે થવું પડે છે. પ્રજા ટેક્સ ભરે છે, પૈસા પ્રજાના, અને કામ કરવાનું પણ જે ઉપલા લેવલે આખું બધું સેટિંગથી કામ ચાલતું હોય છે અને એના અંદર ભ્રષ્ટાચાર બધું થતું હોય છે. અંદર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર એજન્સીઓ વાળા બધા મિલીભગત હોય છે અને એના કારણે અત્યારે પ્રજાને શોષવાનું આવે છે. જી બિલકુલ. તો તમે એવું માનો છો કે પ્રજાના ટેક્સના પૈસા અત્યારે વેડફાઈ રહ્યા છે, પ્રજા માર સહન કરી રહી છે? ખરેખર પ્રજાના પૈસા, જે પ્રજાના ખીચાના પૈસા, જે પ્રજા ટેક્સ વેરો પૈસા ભરે છે એ વેડફાઈ જ રહ્યા છે. પ્રજાના સુખ સુવિધાઓ જે મળવી જોઈએ એ મળતી નથી. એમ જી બિલકુલ. સરકારના આ કરોડો રૂપિયાનો ખર્ચ કરે છે, તેમ છતાંય પૈસા પાણીની જેમ વેડફાય છે, શું કહેશો? કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની જે મિલીભગત છે એની આપ વાત કરો છો, પણ સાથે સાથે મારે તો એટલું કહેવું છે કે આ જે વહીવટી તંત્ર છે ચૂંટાયેલું અને સરકારી એ બિન સંવેદનશીલ છે. છાપામાં ગમે તેટલું ખામીઓ દર્શાવવામાં આવે, તમે ગમે તેટલી કમ્પ્લેન કરો, પણ તમારે એનો નિકાલ થતો નથી. મોદી સાહેબ જયારે સીએમ હતા અહીંયા આગળ ગુજરાતમાં, ત્યારે છાપામાં પણ કઈ કટિંગ આવે તો એટલું એ સંવેદનશીલતાથી રહેતા હતા કે જે તે અધિકારીના, જે તે વિભાગના અધિકારીઓને એનો નિકાલ કરીને એમને જાણ કરવી પડતી હતી. એની આજે ખામી દેખાય છે. ચોક્કસપણે અત્યારે નરેન્દ્ર મોદી સાહેબને આપણે યાદ કરવા જ પડે. જી બિલકુલ. નરેન્દ્ર મોદી સાહેબ જયારે સત્તામાં હતા ત્યારે ખૂબ જ ગંભીરતા બાબત દાખવતા હતા. અત્યારની સરકાર આ બાબતે કેમ ગંભીરતા દાખવતી નથી? પ્રજાના પૈસા કેમ પાણીમાં વહી જાય છે, શું માનો? આજે તમે જુઓ, આખું ગાંધીનગર ખોદી નાખ્યું છે, બરોબર? ક્યાંય ઉભી રહેવાની જગ્યા નથી. વૃદ્ધો એટલા, સિનિયર સિટીઝનો એટલે હેરાન થાય છે, કોઈ વાત નહીં એની, બરોબર? પબ્લિક કેટલી ઉહાપો કરે છે, સરકાર સહેજ પણ ધ્યાન નથી આપતી. ખાલી સ્માર્ટ મીટર બસ સ્માર્ટની જ વાત કરે છે, બાકી કોઈ વાત નથી કરતા. આ સ્માર્ટ મીટરની તમે જુઓ શું પરિસ્થિતિ છે. જે બિલકુલ સ્માર્ટ મુદ્દાની સરકાર વાતો કરે છે. ગાંધીનગરની અંદર અત્યારે હાલ જો જોવા જઈએ તો ઠેર ઠેર રોડ રસ્તા પણ તૂટી ગયા છે અને ત્યાં અત્યારે વિકાસના કામોના હેઠળ પૈસા પણ પાણીની જેમ વેડફાઈ રહ્યા છે. ગાંધીનગરમાં અત્યારે હાલ આવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે, શું કહેશો? ગાંધીનગર
પ્રજાના પૈસા પાણીની જેમ વેડફાઈ રહી છે, પ્રજા માર સહન કરી રહી છે, શું કહેશો? ગાંધીનગર એ ગુજરાતની રાજધાની છે, પણ અહીંયા પાણી માટે જે સ્માર્ટ મીટર ને બધું લગાવવાની વાતો કરે છે સરકાર, અને 24 કલાક પાણી આપવાની વાત કરે છે, તો એ યોગ્ય નથી. એના કરતા તો 2 કલાક પાણી આપે ફોર્સથી, પૂરા ફોર્સથી પાણી આપે તો ગાંધીનગરની જનતાને પૂરું પડી શકે અને એનું પેલું એ થઈ શકે. જી બિલકુલ, પૂરતા ફોર્સથી પાણીની માંગણી જનતા તરફથી કરવામાં આવી રહી છે. અત્યારે હાલ અલગ અલગ બ્રિજ, રોડ, આવા બધા વિકાસના કામો બને છે, તૂટે છે, પ્રજાના પૈસા વેડફાય છે, શું કહેશો? આ બ્રિજ કે સરકારમાં જે પૈસા વપરાય છે બિલકુલ ખોટા વપરાય છે અને એનો ખોટા પૈસાનો યુઝ કરી છે. બિલકુલ, તો તમે એવું માનો છો કે પ્રજાના ટેક્સના પૈસા વેડફાઈ રહ્યા છે? હાજી હાજી 100% પ્રજાના પૈસા વેડફાય જ છે બધા. સરકારે કેવા પ્રકારના પ્રયાસો કરવા જોઈએ? કારણ કે કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓની મિલીભગત સામે આવે છે દરેક કિસ્સામાં. ખરેખર તંત્રએ જાગવું જોઈએ. તંત્ર, વહીવટી તંત્રએ એના ઉપર સુપરવિઝન કરવું જોઈએ. અને જે અત્યારે જે કામગીરી ચાલતી હોય એની ઉપર કોઈ સુપરવિઝન હોતું નથી એમ. અને જેને જે કોન્ટ્રાક્ટ આપી દીધો, કોન્ટ્રાક્ટનો પેટા કોન્ટ્રાક્ટ, મૂળ કોન્ટ્રાક્ટર હોતું જ નથી, પેટા કોન્ટ્રાક્ટ એમ આડેધડ જે એમનું કામ જે કરવું હોય એમની રીતે કરી દે. એના પર જે વોચ રાખવી જોઈએ, સુપરવિઝન રાખવું જોઈએ, એ રાખવામાં આવતું નથી. જી બિલકુલ, વડાપ્રધાન શ્રીએ હમણાં જ તાજેતરમાં એક બ્રિજનું લોકાર્પણ કર્યું હતું ને એ બ્રિજમાં જ ખાડા પડ્યા હતા અને પ્રકાશિત થયા હતા અહેવાલો. તમે શું માનો છો? એમાં એક મિલીભગત હોય તો જ આ બની શકે, બાકી એ થતું શક્ય નથી. એ કામ ભેળસેળ વાળું હોય તો જ આ બને, અને કોન્ટ્રાક્ટરની એમાં ભૂલ કહેવાય તો કોન્ટ્રાક્ટરે આવું કામ ના કરવું જોઈએ. આ પ્રજાના પૈસા વેડફવાનો ધંધો જ કર્યો છે, બીજું કંઈ કરતા નથી. જી બિલકુલ, સરકાર ખરેખર નીતિ બનાવે એવું તમે માનો છો કે કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓની મિલીભગતથી એમના ખિસ્સા ભરાય છે, આપણા પૈસા જાય છે, શું માનો છો? જે કોન્ટ્રાક્ટરનું નામ બ્લેકલિસ્ટમાં આવે છે એને ફરી કોન્ટ્રાક્ટ મળે જ કેવી રીતે? અને એમના કારણે જ આ બધું પ્રોબ્લેમો થાય છે, મુશ્કેલી સર્જાય. જી બિલકુલ, કોન્ટ્રાક્ટરો બ્લેકલિસ્ટ થયા હોવા છતાં પણ સરકાર તેમને ફરીથી કામ આપી રહી છે અને એટલે જ આવી પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે. હજુ પણ એક વડીલ પાસે આપણે જઈશું કે સરકારે આ બાબતની ખરેખર કઈ નીતિ અપનાવવી જોઈએ, સરકારે શું નિર્ણયો કરવા જોઈએ જેથી આપણા પૈસા પાણીની જેમ ન વેડફાય. પહેલો તો પ્રશ્ન આપનો જે છે કે સરકારી અધિકારીનો કોન્ટ્રાક્ટર, તો પછી ઉપર સરકારની ક્યાં જરૂર છે? એમની તો કોઈ જરૂર છે જ નહીં, તો એમને કરવા દો. અને એમને કોઈ પ્રાઇવેટ એજન્સીઓ રાખો. આટલા મિનિસ્ટરો, આટલા ખર્ચા, આટલા પેન્શનો આપી અને એમને બધાને આપણે પોષવાના, પાળવાના, આપણા ટેક્સના પૈસાથી એમને જીવાડવાના અને એમને સાહેબ કરવાના. એમના ફેલ્યુર હોવાના કારણે આ પ્રશ્નો છે. એમની ફેલ્યુર છે સરકાર પોતાની છે. તમે એવું માનો છો કે સરકારે આ બાબતે એક નક્કર પોલિસી ઘડવી જોઈએ કે અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોના પૈસા મિલીભગત ન બને? ભાઈ જો, બધી જ વ્યવસ્થાઓ હતી ને છે, પણ અત્યારે શું થયું છે કે સરકારી પેલા પ્રધાનશ્રીઓના સગાવાલા બીજા છે એ લોકો ઓર્ડર કરે છે. ડોક્ટર હોય, હવે ડોક્ટર ઓપરેશન ડોક્ટર કરવાનો હોય, હવે મારા જેવો રાજકારણી હોય તને આવડતું નથી, હું ઓપરેશન કરું. એના લીધેથી આ ગાડી આખી પાટા ઉપરથી ઉતરી ગઈ છે. જી બિલકુલ, ગાડી પાટા ઉપરથી ઉતરી જાય છે તેવો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. બાબુ, તમે એવું માનો છો કે સરકારે આ બાબતે કોઈ કાયદો ઘડવો જોઈએ, આવા કોન્ટ્રાક્ટરો સામે કડક કાર્યવાહી દાખલારૂપ કરવી જોઈએ? ખરેખર સરકારે આનું જો કામ વ્યવસ્થિત કરવું હોય અને પ્રજાના જે પૈસાનો સદુપયોગ કરવો હોય તો કાયદો કડક કરી અને આવા જે કોન્ટ્રાક્ટરો જે હોય અને જે કામગીરી જે ક્વોલિટી ક્વોન્ટિટી જરવાતી ના હોય તો એને બ્લેકલિસ્ટમાં મૂકવા જોઈએ અને ખરેખર એના ઉપર કડકમાં કડક કાર્યવાહી કરવી જોઈએ. જે અંતિમ સવાલ તરફ જઈશું આપણે કે અધિકારીઓ આવા કોન્ટ્રાક્ટરો સાથે મિલીભગત છે, અહેવાલ પણ આવે છે, ભ્રષ્ટ અધિકારીઓ પણ ઘણા છે, સરકારે શું કરવું જોઈએ? સરકારે કડક હાથે કામ લે તો આ પ્રશ્ન જ ઉપસ્થિત ના થાય. સરકારે કડક હાથે કામ લેવું જોઈએ, કારણ કે સરકાર તો સરકાર છે, બરોબર, સરકારને બધી જ ખબર છે, તો સરકાર કડક હાથે કામ કેમ નથી લેતી? સરકાર કડક હાથે કામ લે તો સારું કામ થવાનું જ છે. જી બિલકુલ, સરકાર કડક હાથે કામ લેશે તો થશે, પણ અંતિમ સવાલ એક જ છે કે ગુજરાત સરકારમાં ભ્રષ્ટ અધિકારીઓનો રાફડો ફાટી ગયો છે. એટલું જ નહીં, કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓની મિલીભગતથી આ કાર્યો થઈ રહ્યા છે. આપ એવું માનો છો કે આવા અધિકારી હોય કે આવા કોન્ટ્રાક્ટરો સામે
ઐતિહાસિક શું કામ કરવું જોઈએ, તમારો પણ અનુભવ કહેશો. આના માટે સખત કાર્યવાહી કરવી જ જોઈએ અને એ કોન્ટ્રાક્ટરને બ્લેક લિસ્ટમાં મૂકવો જોઈએ અને ભવિષ્યમાં ક્યારેય એને કામ ના આપવું જોઈએ ને કડકમાં કડક સજા કરવી જોઈએ. પણ બ્લેક લિસ્ટ વાળા કોન્ટ્રાક્ટરો જ ફરીથી કામમાં આવે છે. એને ન આપવું જોઈએ એ સરકારની ભૂલ છે. સરકારે એની ભૂલ સુધારવી જ જોઈએ અને આના માટે કોઈ દિવસ ન કરાય ક્યારેય. તમે બાપુ એવું માનો છો કે સગાવાદ કોન્ટ્રાક્ટ પદ્ધતિમાં ક્યાંક ચાલતો હોય એવું તમે માનો છો? આ તો માનવ સ્વભાવ છે. ભૂવો ધૂણે તો ઘર બાજુ નારિયેળ ફેંકે, એટલે એવું સગાવાત તો એવું ચાલે. હું સત્તા પર આવું તો મારે એ કરવું પડે. પણ પ્રશ્ન એ છે કે ભક્તિ બરાબર ભૂવાએ કરવી જોઈએ. એમ કામ ભલે એ લોકો ભ્રષ્ટાચાર પણ કામ સારું કરે ને તોય પ્રજાને કોઈ વાંધો નથી. જે બિલકુલ કામ સારું કરે તો પ્રજાને કોઈ વાંધો નથી તેવું ગાંધીનગરની જનતા માની રહી છે. જો કે હવે ભ્રષ્ટાચાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની આ મિલીભગત ક્યારે બંધ થશે તે તો યક્ષ પ્રશ્ન છે. પરંતુ ગાંધીનગરની જનતા અને ગાંધીનગરના વડીલોએ આજે સરકારને આ કાંડ બંધ થાય અને ભ્રષ્ટ અધિકારીઓ અને ભ્રષ્ટ કોન્ટ્રાક્ટરોની મિલીભગત બંધ થાય તેવા અનેક સૂચનો કર્યા છે. આશા છે કે રાજ્ય સરકાર આ બાબતે ખૂબ જ ગંભીરતા દાખવશે અને આવનાર વિધાનસભા સત્રની અંદર આ બાબતે પણ કંઈક મહત્વનો ચુકાદો આપે તેવી અત્યારે આ વડીલોની આશા છે. કેમેરામેન વિનોદ રાઠોડ સાથે ઉજ્જવલ વ્યાસ, મંતવ્ય ન્યૂઝ, ગાંધીનગર. દર્શક મિત્રો, કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓની સાથે ગાંધીનગર વાસીઓનું કહેવું છે કે અહીં તો વહીવટી તંત્ર પણ અસંવેદનશીલ છે. ત્યાં તમામ ઘટનાઓને ગંભીરતાથી નથી લેતું અને જેના કારણે હાલ અત્યારે રોડ રસ્તાઓ જર્જરિત થયા છે. આગળ આ જ મુદ્દે વડોદરાના લોકો પાસેથી તેમના મંતવ્યો જાણીએ. શહેરના વિકાસ માટે ભારત સરકાર, ગુજરાત સરકાર અને મહાનગરપાલિકા કરોડો રૂપિયાનો ખર્ચો કરે છે, પરંતુ ક્યાંક ને ક્યાંક કોન્ટ્રાક્ટર અને અધિકારીના મિલીભગતના કારણે વડોદરા હોય, અમદાવાદ હોય કે સુરત હોય, વિકાસની જગ્યાએ ભૂવા પેદા થતા હોય છે અને નજીવા વરસાદમાં રોડ પણ ધોવાઈ જતા હોય છે અને રોડમાં ખાડો છે કે ખાડામાં રોડ તે પણ નક્કી કરવું મુશ્કેલ પડે છે. પ્રધાનમંત્રીએ નળ સે જળ યોજના બનાવી, પરંતુ હજુ પણ વિકસિત શહેરમાં નળોમાં પાણી નથી આવતું. આના માટે જવાબદાર કોણ? મંતવ્ય ન્યૂઝ, મારો અવાજ નાગરિકોનું મંતવ્ય લેવા પહોંચ્યું છે કે કરોડો રૂપિયાના ખર્ચા બાદ પણ શહેરનો વિકાસ નથી થઈ રહ્યો, તો એના માટે જવાબદાર કોણ? આપણે પહેલા એક સમાજ સેવકને પૂછીશું. શું કહો છો? સરકારો કરોડો રૂપિયાની ગ્રાન્ટ આપે, પરંતુ હજુ પણ વડોદરા શહેરમાં નજીવા વરસાદે રોડ પણ ધોવાઈ જાય છે અને નળ સે જળ યોજના મુજબ ઘરે નળમાં પાણી પણ નથી આવતું. મારે તો કોર્પોરેશનના તંત્રના મોટા જેટલા બી અધિકારીઓ છે એસીમાં બેસી રહે છે બધાને કહેવું છે અને જનતાને બી અપીલ કરું છું કે હવે બહુ થયું, હવે કાઢો આ લોકોને. આપણા પૈસા જ્યારે બી દર ચોમાસું આવે એટલે કે પ્રી મોન્સૂન પ્લાનિંગ થઈ ગયું છે, પણ જ્યારે બી આપણે જોઈએ તો પ્રી મોન્સૂન પ્લાનિંગના ધજાગરા જોડે પેપરમાં મોટા છાપામાં બી આવે છે કે આટલો મોટો ભ્રષ્ટાચાર થયો. એટલે જનતા તમે હવે આંખો ખોલો. આપણા જ પૈસા છે દર ચોમાસામાં ધોવાઈ જાય છે. રોડમાં તો કે ભ્રષ્ટાચાર, પછી પાણી તો કે કોકો કોલા જેવું આવે. એક દાડો સારું આવે, બીજા દાડો કોકો કોલા વાળું આવે, ત્રીજા દાડે પેલું જીવડા અંદર આવે, પોરા આવે, આવું તો આપણને પાણી આપે. એટલે ભાઈ ચોખ્ખું પીવાનું, અમે તો વેરો ભરીએ એ કરીએ તો ચોખ્ખું પીવાનું પાણી જ માંગીએ છીએ ને તમારા જોડે. સારા રોડ રસ્તા માંગીએ છીએ, તમે તો એટલું તો આપો. આખો દાડો તમે એસીમાં બેસી રહો છો. કોન્ટ્રાક્ટર હોય, કોન્ટ્રાક્ટર દે ઠોક કામ કરીને જતો રહે. એમાં સિમેન્ટ બી નાખે છે કે નહીં નાખતો એ બી જોતા નહીં. આપણે અન્ય ભાઈને પૂછીએ. શું કહો છો? કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની મિલીભગતના કારણે રોડ પર ખાડા, રોડ પર નદી અને નદીમાં જે પાણી હોય એ આગળ ના જતા ઘરોમાં પાણી અને ઘરમાં નળમાં પીવાનું પાણી નથી આવતું. શું કહેશો? ચોક્કસ આમાં સંપૂર્ણ જવાબદાર વડોદરા મહાનગરના પાલિકાના પૂર્વ શાસનાધિકારીઓ અને અધિકારીઓ જ છે. કારણ કે વિશ્વામિત્રી નદી આજે વડોદરામાં જ્યારે બાળકૃષ્ણ શુક્લ સાહેબ મેયર હતા ત્યારનું વિશ્વામિત્રી નદીનું પ્લાનિંગનું આયોજન થયું છે, મગર પાર્ક બનાવવાનું આયોજન થયું છે. એ તમામે તમામ આયોજન કાગળ પર દેખાય છે. બુલેટ ટ્રેનની વાતો થતી હતી, એ બુલેટ ટ્રેન અત્યારે ઉભો થયેલો દેખાય છે. ત્યારે વડોદરા શહેરમાં વિશ્વામિત્રી માત્ર કાગળ પર છે. પૂર્વ વિસ્તાર હોય, પશ્ચિમ વિસ્તાર હોય, જે વિસ્તારમાં પાણી નતા ભરાતા એના પણ પાણી ભરાય છે.
વિશ્વામિત્રી નદી પર બાલાજી અગોરા મોલનું દબાણ હોય, પ્રાઇવેટ બિલ્ડરોનું દબાણ હોય, નદીને નદી ગણવી કે નાળું ગણવું એ પ્રશ્ન થયું છે. એની ગ્રાન્ટનું જે સફળ પરિણામ આવવું જોઈએ એ નથી આવતું. તમે જવાબદાર કોને માનો છો? માનવામાં એવું આવે છે કે ડ્રેનેજની લાઈન હજુ સુધી એમને નક્કી કરી નથી. આજે બિલ્ડરો જે ઊભી થાય છે એમાં ડ્રેનેજની લાઈન કઈ નાખવી, કઈ નહીં, કઈ છોડવી એમને ખ્યાલ જ નથી. એટલે બિલ્ડરોની સાથે સાથે અધિકારીઓને કોન્ટ્રાક્ટરના પાપે શહેરની હાલત થઈ છે. શું કહો છો? કોન્ટ્રાક્ટર અને અધિકારીઓના પાપે શહેરની બદતર હાલત થઈ છે. તમારું શું માનવું છે? છેલ્લા એક વરસાદમાં જ ખબર પડી ગઈ છે કે બરોડાની શું હાલત થઈ ગઈ છે. તમે કોઈ પણ રસ્તા પર જાઓ તો પાણી છે, તમારે ઢીચણ સમાણા તમને પાણી જોવા મળે છે. એટલે કે બધું આ ધંધેવારી જ ચાલી રહી છે, બરોબર. અધિકારીઓ અને બધા મિલીભગત જ છે, કોન્ટ્રાક્ટરો, અધિકારીઓ બધા જ. અને જો આ ધીરે ધીરે આ નહીં થાય તો પછી આખું બરોડા ખરું ને એ વિશ્વામિત્રીમાં ડૂબી જશે. એટલે વહેલા તકે આ બધું થાય તો સારું છે એવી અમારી અપીલ અને બધું એ છે. આ હતા નાગરિકોના મંતવ્ય સાંભળી અને વડોદરા મહાનગરપાલિકા કામ કરે. કેમેરામેન કેતન શિંદે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા. કાર્યક્રમમાં આગળ સુરતના લોકો પાસેથી જાણીએ કે રાજ્યમાં ફાટી નીકળેલા ભ્રષ્ટાચારના રાફડા અંગે તેમના શું મંતવ્ય છે. સરકાર છે વિકાસના કામો માટે કરોડો રૂપિયા ફાળવે છે, પરંતુ ખાસ કરીને જેમને કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે એવા કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓની કાંઈ ને કાંઈ બેદરકારીના કારણે અનેક લોકો છે તે ભોગ બનતા હોય છે, અનેક કામો બગડતા હોય છે. ત્યારે આ જ મુદ્દાને લઈને સુરતની જનતા સાથે રૂબરૂ થવા આવ્યા છીએ કે ખાસ કરીને જે પ્રકારે અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની જે મિલીભગત હોય છે તેમનો માર પ્રજા ક્યાં સુધી સહન કરશે. આપ જણાવો, ખાસ કરીને સરકાર દ્વારા જે યોજનાઓ બહાર પાડવામાં આવતી હોય છે કે કામો બહાર પાડવામાં આવે છે તેમાં ખાસ કરીને કોન્ટ્રાક્ટર અને જે પ્રકારે જે અધિકારીઓ હોય છે તેમની મિલીભગતના કારણે કામો છે તે ખરાબ થતા હોય છે અથવા તો બેદરકારી દાખવવામાં આવતી હોય છે. મારું નામ જેબી જાની, સામાજિક કાર્યકર, સુરત શહેર. સાહેબ, હાલના દિવસોમાં તમે જ્યાં જો આનો ભ્રષ્ટાચાર એટલો બધો વ્યાપક થઈ ગયો છે કે ગોળથી લઈને ખોળ સુધી દરેક વસ્તુમાં મીઠેથી મરચા સુધી ભ્રષ્ટાચાર થાય છે. પણ હવે સરકારના જે કામો છે, પહેલાના જમાનામાં સાહેબ એટલા કામો થતા હતા, પણ 50 વર્ષ 100 વર્ષ સુધી કોઈ કામમાં ભ્રષ્ટાચાર દેખાતો નહોતો. પણ હાલના દિવસોમાં હજી બંને પહેલા પડી જવો એનું કારણ ભ્રષ્ટાચાર છે સાહેબ. દરેક ક્ષેત્રમાં સરકારની મિલીભગત, સરકારની ભાગબટાઈ, સરકારમાં જે કાંઈ અધિકારીઓ હોય એની જે ભાગબટાઈને કારણે હાલના દિવસોમાં બહુ ભયંકર વાતાવરણ બની રહ્યું છે અને એનો ભોગ આમ જનતા બની રહી છે. આપણે જોયું તો સારોલીમાં જે બ્રિજ દુર્ઘટના બની છે, એ બ્રિજ દુર્ઘટના હજી તો સાહેબ એનું નિર્માણ થાય એ પહેલાં આવી તિરાડો પડે છે તો આગળ જતા શું થશે સાહેબ. દ્વારકાનો બ્રિજ જોયો આપણે તો ત્યાં પણ તિરાડ પડી ગઈ છે. કોઈ એવો વિસ્તાર નહીં હોય કે જ્યાં સરકારનું ભ્રષ્ટાચારનું ગાબડું નહીં હોય સાહેબ. ખાસ કરીને અનેક રોડ એવા બન્યા છે, રોડ બન્યા બાદ તુરંત તૂટી ચૂક્યા છે. શું છે સાહેબ, રોડની શું વાત કરો? ગમે તે તમે જોવો, ગમે મોટા બિલ્ડિંગો જોવો, મોટી ઇમારતો જોવો, દરેક ક્ષેત્રમાં સરકારની ભ્રષ્ટાચાર, સરકારના અધિકારીઓની મિલીભગત, એના કારણે ક્યાંક ને ક્યાંક અત્યારે ગુજરાતની સામાન્ય જનતાને બહુ ભોગવવાનું આવ્યું છે. આપણે જોયું તો હજી નિર્માણ થયા પહેલા ઓર જે બ્રિજમાં જે તિરાડ પડી ગઈ છે, બહુ દુઃખદ, બહુ ગંભીર વિષય છે. સરકારે આમાં જાગૃત થવું પડશે, નહીંતર આવનાર દિવસોમાં નાના માણસો, મધ્યમ માણસોનો દીવો બુજાઈ જશે સાહેબ. આપ જણાવો, ખાસ કરીને જે પ્રકારે મિલીભગતના કારણે અનેક નુકસાન થતા હોય છે, કામમાં બેદરકારી દાખવવામાં આવતી હોય છે, શું કહે? કોર્પોરેશનના કામમાં આટલી બેદરકારી છે જે સુરતમાં ભાજપની સરકારના જે છે 40 વર્ષથી ચાલી આવે છે. એસએમસીમાં બધા વેરા લેવામાં આવે છે. એસએમસીના જેટલા કામો જોવો તો એસએમસી દ્વારા જેટલા આપણા બ્રિજો છે, રોડના કામો છે, જેટલા ડેવલપિંગ છે એ બધા કામો થતા હોય છે. તો એસએમસીનો ભ્રષ્ટાચાર જોઈએ ને તો હાલ તમને જ એવું લાગે કે અત્યારે અન્ય સ્કૂલો સુરતમાં બનેલી છે વિધાઉટ રમતગમતના ગ્રાઉન્ડ વગર કે વિધાઉટ પાર્કિંગ વગર. અને આપ એ જણાવો કે જે પ્રકારે અત્યારે રોડ રસ્તા તૂટી ચૂક્યા છે, ખાસ કરીને તેને કઈ રીતે જુઓ છો? બેદરકારી દેખાય છે? આ બેદરકારી તો બધાને આમ જનતાને દેખાય છે ને કે આ આખો સમાજ થોડો ધૂતરાષ્ટ્રની જેવો છે. સરકાર એક ધૂતરાષ્ટ્ર છે, જે અંધ છે.
બરોબર છે. સમાજની પાસે એ લોકો વેરા લે છે, ગાડી નવી છોડાવે તો એની પાસે રોડ ટેક્સ લે છે કે રોડના બ્રિજોના કામના વેરા લે છે. એ તો આ નવા જે બજેટ ક્ષેત્રમાં બહાર પડ્યું તો એમાં ગાડીઓની ઉપર કેટલા ટેક્સીસ નાખ્યા. જે વાહન ચાલકોને ચાલવા માટેના બ્રિજો કે રોડો એના કામ કરવાના હોય છે. તો જેમાં જે કંઈ કામકાજો થાય છે તો અત્યારે હજી ચાલુ કામમાં જ બ્રેકિંગ થઈ જતા હોય તો આમાં સમાજ એને ટેક્સ ભરે છે કે એને કમાવાની તક દે છે. તો આમાં જોવા તો જઈએ ને તો એવું જ લાગે કે સરકાર તો પરમ ધૂતરાષ્ટ્રનો અવતાર જ છે. ચોક્કસથી જે પ્રકારે તમામ જે સુરતના લોકો છે, સુરતના લોકો પાસેથી જે મત જાણ્યો કે જેમાં ખાસ કરીને જે પ્રકારે આવા રોડ રસ્તા બનતા હોય છે અથવા તો જે ઓવરબ્રિજો હોય છે અથવા તો ખાસ કરીને જે સારોલી બ્રિજની દુર્ઘટના બની છે તેમાં ક્યાંય ને ક્યાંય જે કોન્ટ્રાક્ટર અને જે અધિકારીઓ છે તેમની મિલીભગત સામે આવી છે. કારણ કે જે પ્રકારે આ મિલીભગતના કારણે જે લોકો છે તેમને ભોગવવાનો વારો આવે છે અને અનેક જે જગ્યાઓ છે જે જગ્યાઓ પર આ પ્રકારે રોડ રસ્તા પણ ખરાબ થઈ ગયા છે. એટલે ખાસ કરીને જે પ્રકારે કહેવા જઈએ તો એકંદરે સરકાર દ્વારા જે પ્રકારે યોજનાઓ બહાર પાડવામાં આવે છે, વિકાસના કામો કરવામાં આવતા હોય છે તેમાં ક્યાંય ને ક્યાંય આ પ્રકારે જે કોન્ટ્રાક્ટરો અને જે અધિકારીઓ છે તેમની મિલીભગત સામે આવતી હોય છે અને તેના પાપે આખા શહેરભરના લોકો છે તેમને ભોગવવાનો વારો આવતો હોય છે. એટલે એકંદરે કહી શકાય કે જે પ્રકારે જે કામગીરી થવી જોઈએ તે ચોક્કસપણે થતી નથી ને તેમાં પર ક્યાંય ને ક્યાંય બેદરકારી જે છે તે સ્પષ્ટ જોવા મળતી હોય છે. જેથી કરીને તમામ લોકો છે તેમને ભોગવવાનો વારો આવે છે. એટલે તમામ લોકો એવું પણ કહી રહ્યા છે કે ખાસ કરીને આવા જે કોન્ટ્રાક્ટરો હોય છે અથવા તો જે અધિકારીઓ છે તેમની સામે કડક કાર્યવાહી પણ થવી જોઈએ. કારણ કે તેના કારણે અનેક કામો બગડે છે અને કામો બગડવાથી રૂપિયાનો પણ બગાડ થાય છે. જેથી કરીને તમામ જેવા અધિકારીઓ હોય છે એવા અધિકારીઓનો પણ ખાસ કરીને એવી શીખ મળે તે પ્રકારની કામગીરી છે તે કરવી જોઈએ. કેમેરામેન કેસી વગાસી સાથે દિવેશ પરમાર, મંતવ્ય ન્યૂઝ, સુરત. દર્શક મિત્રો, રાજ્યમાં હાલ અત્યારે ભ્રષ્ટાચારનો રાફડો ફાટી ચૂક્યો છે અને રોડ રસ્તાઓની હાલત બિસ્માર બની રહી છે. સાથે જ નવા બ્રિજો પણ જોખમી બન્યા છે. આજે આપણે મારો અવાજમાં આ જ મુદ્દે અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, ભાવનગર અને સાથે જ સુરતની જનતા પાસેથી તેમના મંતવ્યો જાણ્યા છે. કાલે ફરી મળીશું તમારા અવાજ સાથે કાર્યક્રમ મારો અવાજમાં. ત્યાં સુધી જોડાયેલા રહો મંતવ્ય ન્યૂઝ સાથે. નમસ્કાર.